કહેતા હોય આપણને, આ બધાને અનુભવ હશે કે આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય, આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય. એને કહી દેજો કૂતરાની મહેફિલમાં હાવજની ડણક્યું ન સંભળાય યાર. તમારો બધાનો મેં પડકારો સાંભળ્યો જ્યારે આવ્યો ત્યારથી આ પડકારો છે તમારો. એટલે હજી પાછો ગઝલ તો આગળ ઉપર બોલવાનો છું, હાવ નવી ગઝલ છે. હજી તો એનું મુખડું બોલ્યો છું, મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. અમુકને મળો ને મજા જ આવ્યા કરે યાર, અને અમુક પડખા બેઠા હોય તો એમ થાય કે અહીંથી નીકળી જાય તો સારું છે. એમ બોટાદ વાળાનો પ્રેમ, બોટાદનો પડકારો તો તમે જુઓ. હું ઘણી વાર કહું છું, તમે બ્લડ ડોનેશન કેમ્પમાં જાઓ, તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે એટલે તમે જો બિસ્કિટના પેકેટનું થપ્પો કર્યો એને પાર્લેજીનો. હવે 300 ગ્રામ બ્લડ દીધા પછી લથડી આવે ને બિસ્કિટ ખાવા પડે થી ભારતનું ભાવિ થોડા થઈ શકે યાર. એ તમે જાણો છો. પણ જેના હયામાં ધર્મ માટેનો પ્રેમ હોય, જેના હયામાં માતૃભૂમિનો પ્રેમ હોય, અને ઈ નાદ્ય હયામાંથી નીકળતા હોય, એના માટે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે છે કેવી છે મારી ગુજરાતની આ ધરતી ભૂમિ, અને કેવા છે એના માઠુડા બધાય. હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ રખથી મોતના સાજ સજતા. મારે બધી વાતો કરી છે, પ્રોફેશનલ ઓડિયન્સ છે આયા, એટલે મારે સોફિસ્ટિક વાતો કરવી છે અને સાહિત્યની વાતો મારે કરવી છે પલ્લુભાઈ. પણ ઘણા એમ કહેતા હોય આપણને, આ બધાને અનુભવ હશે કે આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય, આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય. એને કહી દેજો કૂતરાની મહેફિલમાં હાવજની ડણક્યું ન સંભળાય યાર. એના માટે જંગલ સુધી ધક્કો કરવો પડે યાર, તો ડણક્યું સંભળાય. ત્યારે મને આ ત્રિભુવનની બહુ કવિતા ગમે છે. એક બ્રાહ્મણનો દીકરો લખે છે, સાંભળજો કેવું લખે છે. અહીં હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભૌમની બાંધુ તન માવડે, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને અમારા કુળમાં કરે હોય, પણ તો જવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા. ગાજન મોરાતણા અનવાળી જીવ ખોળાઈ જેમ, પણ ઓલા મેં ગાજન ગાજન મોરાતણા અનવાળી જીવ ખોળાઈ જેમ. પણ આ તો તમો
ભાળીને તે અરે રે મારો આતમ રાજી ઉનડા સેવક આંગણે પણ બોલાયા આવે સેવક આંગણે અનવાળી વિઘ્નો હરતો વીર પણ ઈ તો વારે વારે આવે વિહળો અરે રે ઈ તો પલમાં તારે પી હું છું નાગબાઈ અન તું વિચારી કાઢી દે વેણ પણ હું નથી નાગો પણ હું નથી નાગર હું છું નાગબાઈ અન તું વિચારી કાઢી દે વેણ કેવાય જાહે કાદુ કવે તારું ભૂંડું થશે ભૂપતી આગળ દૂત અનવાળી રૂપાળા કાયમ મરી જાય પણ યા તો ભેળા રાખે જો ને ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા मृगमुद पंगान घम 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 का गुगरू का ढोलूंगा ढमका आवाज हमका डम 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 का डम 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 का डम 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 का डमरू का महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव विहड़ परिवार हजी तो नंबरिया पड़े से मूवी आखू बाकी है मारे पाळियातना ठाकરના એવા નવા ગીતો ગાવા છે આજ હજી તો શરૂઆત છે મહાવીર ભાઈ પણ ભગવાન ભોળાનાથ માટે આ બધાએ આનંદ બહુ કર્યો છે તમે થાક્યા હશો સમય ઘણો બધો થઈ ગયો છે મારે અડધી પોણી કલાક બોલવું છે આપની સામે ખાલી 1 અડધો મિનિટ માટે મને બે હાથ ઊંચા કરી
અને મારે હમ નહીં દેવા પડે. ભગવાન શિવ દુનિયાનો બાપ છે. હું ઘણીવાર કહું છું, ઘણા બેટા મહેનત કરે છે, પણ બેટા કોઈ દી બાપ ન થાય. એ તો મારો ભોળો નાથ છે યાર. એટલા માટે ખાલી અડધો મિનિટ માટે બે હાથ ઊંચા કરી અને ભગવાન શિવને યાદ કરવો છે, પાળિયાદના ઠાકરને. ત્યારે હાલો હાલો યાર, આ વિડીયો વાળા ભાઈને વિનંતી, એકવાર બધાને લઈ લો વિડીયોમાં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય જય નિહળાનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. બાજે ધંબાળું જોરાળા સુધું ઉકળે કપીદા વાળા સેડા સેલ મેઘ ભાળા ભલા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી દમ ધારિયાળા પતિ લાયો દાળ પદ માય ઢાર. જાનકી વલ્લભો જ્યાં બોલાય છે પાળિયાદ મંદિરમાં જાઓ. એક જબરજસ્ત લાઈન લખી છે જેના ચોપાઈના પઠન થાય છે. બા રામાયણ હંમેશની માટે પાળિયાદ ઉનડ બાપુ હોય, વિસામણ બાપુ હોય, રામાયણ હંમેશની માટે પાળિયાદ વચાણી છે. આ હળાહળ કળયુગમાં પણ રામાયણના પાઠ જો થતા હોય તો એ પાળિયાદના આંગણે થાય છે. આ હું ગીત ગાઉં છું ને, એ આલાકમાં બારોટનું લખેલું ગીત છે. પોતાના સમાન માટે જેથી રાઘવે હાથમાં ધનુષ લીધું, જેના નામની આગળ મર્યાદા પુરુષોત્તમ લાગતું હતું, પણ આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય, એ તો રામાયણ શીખવાડે છે, ગીતા શીખવાડે છે. અને ઈ માટે થઈને જેથી ભગવાને લંકાના કાંગરા ઘેર્યા, તેથી આલાકામાં બારોટે કલમ ઉપાડી કેવો લાગે છે મારો રાઘવ, મારો મર્યાદા પુરુષોત્તમ રામ. બાદે ધંબાળા જોરાળા જુદું ઉકળે કપીદા વાળા સેડા સેલ મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બાળાકારી દમ ધારિયાળા પતિ લાયો દાળ પદ માય ઠાર. આ પ્રાગરાજ કેહરી નાદુ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકે રાદુ હાર લડવા ઉઠિયા હમા લંકે સારા જૂત ભારી સોમ ધરા ધને બંને આવ્યા તો તાર. આ ડાયરો કરંદા કેહરી નાદુ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકે રાદુ હાર લડવા ઉઠિયા હમા લંકે સારા જૂત ભારી સોમ ધરા ધને બંને આવ્યા તો તાર. ભાઈ આવીએ સંગઠના ભડે તારવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા લીયા વધારાની નૂર ચારણી પધારે વૈયા સુધારણી તમે સારા હિંગલ આજ હાથ માતા આદિરા હજુર. હવે સાંભળજો, આ ગીત હું ઘણી વાર ગાઉં છું, તમે સાંભળ્યા છે, બધા કલાકારો ગાતા હોય છે. આજ એટલા માટે ગાઉં છું બા, મારો ડાયરો તો નડેશ્વરી બોર્ડર ઉપર, આજ પણ નડાબેટમાં ભગવતી બિરાજે છે, હમણાં 15 મહિના પહેલા. અને એ બોર્ડર ઉપર જ્યારે હું ડાયરામાં ગયો ત્યારે હું દર્શન કરવા માતાજીને ગયો. આપણા બીએસએફ ના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ ના જવાનો હાથમાં ધૂપેલી લઈને માતાજીની આરતી કરતા બાપુ. એટલે મેં એને પૂછ્યું કે એ તો હિન્દી ભાષી હતા, આઉટ ઓફ સ્ટેટ ના હતા, કેમ માતાજીની આરતી કરો છો તમે, તમને આટલી શ્રદ્ધા ભગવતી ઉપર? ત્યારે એને કીધું નવગણના ભાલે જો જગદંબા બેઠી હોય તો અમારી બંદૂકની અમારા તોપના નાળ છે માં નહીં બેહે, અમારા બોર્ડરના રખોપા નહીં કરે. આ બીએસએફ વાળાનો જવાબ હતો યાર. એટલા માટે માને યાદ કરું છું, શ્રદ્ધાનો વિષય હોય ને ભગવતી ભેળી હાલે. ભાઈ આવીએ સંગઠા ભડે તારવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા લીયા વધારાની નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગલા જે આજ માતા હાજરા હજુર. कालिका भवानी जपारे में सी अंबिका देवी कंठा जगिराई वड़ा वडी आशा पूरा डूंगर ऐसी धड़ा वाली मांडे लाली तुझ नमा फुजानी मामाई. आ रघु भाई आ डायरो भाई आवी संगठा पड़े दारवा चारणा भेड़ो नामरा भामणा लिया वधारणी नून चारणी पधारे मैया सुधारणी कवे सारा हिंगला जात माता हाजरा हजूर. आ बैल बापू सालधारी गाते
ગાતે રાડી કાળિકા ભવાની જપા રે વેસી અંબિકા દેવી કંથા જગી રાઈ વડા વડી આશા પૂરા ડુંગર રેસી ખડા વાડી માંડી નાળી તુજ નમ્મા ઉતાણી મમાઈ જય જય વિહળાનાથ જય વિહળાનાથ આ મારો પાળિયાદનો ઠાકર ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી હેખા વિજય સણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી ત્રિશુરાળી ઢળિયાળી ભજા પેમ તો તરા બેસરા હોલ કામળાત કાઈ આ બધા ગીતમાં એટલા માટે ગાઉં છું સંતો હતા મહંતો હતા ભક્તો હતા મારે વાતો હજી ઘણી કરવી છે પાળિયાદના ઠાકરના ગીતો ગાવા છે પણ જેના ભજનમાં વીરરસ હતો આવી તારા ગજ હેઠા મેલી અન વજન મેલીને તું વરબા આ નવલખ તારા નીચે બેઠો કહીએ તુમડે તરવા અને 14 ભુવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે આઈ વજન કરે હારે મનવા ભજન કરે જીતે આવો મારા પાળિયાદના ઠાકરે જ્યારે વટથી ભજન કર્યું અને 18 વર્ણ માટે આ પ્રજાપતિ સમાજ પણ બહુ બહોળી સંખ્યામાં છે મારા લક્ષ્મણભાઈ બરોડા વાળો ડાયરો બધો બેઠો છે આયા રણજીતભાઈ પધારો અને એ બધાય બેઠા છે મેં વર્ષો પહેલા એમની આગળથી સાંભળેલી વાત બાબુ પાળિયાદના બધાય તમારી જ્યાં પધરામણી હોય બરોડા હોય સુરત હોય એવું ડાયરામાં કાયમ બોલ્યો છું એ કે અમે ઝૂંપડા વાળી પતરાના મકાનમાં રહેતા હતા અને એમાં ઉનડ બાપુ આંટો મારવા આવતા સરદારની વાત કરું છું અનસરદારની નહીં એમાં ઉનડ બાપુ આવતા આંટો મારવા આ મને લક્ષ્મણભાઈની બધા વાત કરતા કરું લક્ષ્મણભાઈ સામે બેઠા છે અને એમાં ઉનડ બાપુ આવતા અમે લેલું આંકતા હતા ગામડામાંથી ગયેલા 24 છે પ્રજાપતિની ગામડામાંથી ગયેલા લેલું ફેરવતા હતા અમારી આગળ કાંઈ નહોતું પાળિયાદના ઠાકરના પગે પડી અને અમે એટલું કહેતા હતા કે હે મારા બાપ તારા આશીર્વાદ જોવે છે ને તેથી ઉનડ બાપુ એટલું બોલેલા કે ઉપાધિ કરતા ને એક દી બિલ્ડર બનાવું જ માનજો પાળિયાદનો ઠાકર બોલ્યો છે આયા ઈ ભરોહો હતો ઈ શ્રદ્ધા હતી ઈ વિશ્વાસ હતો આજે પણ પાળિયાદના ઠાકરના આશીર્વાદ એમના ઉપર કાયમ છે ત્યારે જામધારી ગાતે રાડી કાળિકા ભવાની જપા રે વેસી અંબિકા દેવી કંથા જગ રાઈ વડા વડી આશા પૂરા ડુંગર રેસી ધડા વાળી માંડી નાળી તુજ નમ્મા ફુજાણી મમાઈ જય જય વિહળાનાથ મારો પાળિયાદનો ઠાકર ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજય સણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી ત્રિશુરાળી ભેળી આલી ભજા ભેમ સોતળા બેસરા હોલ કામળાત કાઈ આયા બહુ જાજા સમય અમારા રણજીતભાઈ વાળાને કહું તૂટી યાર આમ તો બધા ડાયરામાં હોય એની કહું તૂટે જ પણ વાળા છે એટલે મને કડી યાદ આવે આંધા થોડિયા પાંજરા વાળા હાકલ એથી બાગ છૂટ્યા માંગ બોલી ગામડામાં થયા આગ બાગ છટા સિંહ જમ ઉજાળા બછુટા પેનાંગ જાણે છૂટા આસમાન ગતા ફૂટા જમી તાગ આ ભલભાઈ જાળા વાળા દેગ વાળા બળને કાળા વેરી જાગે પાડુ વાળા રંગ કાળા રંગ તાળા પૂરું ખોદાળા ઉડેલા વાહે વાદળ આરા નોર પડી તાળી બંદુ કાળી વાગ્યા રાણ તોરું આજા ઠકાણા જાણકી કાળે જાણકી ભાગરા કાઢી જાણકી જરંદા કાકો ઉઠી આદો દારૂ આજ આ મને ગઝલ તો મારે પછી કેવી છે પણ એકવાર આ રણજીતભાઈ ને જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ વાળા આજ બા 500 ની નોટોનું બંડલ લઈને આવ્યા છે મને એમ લાગે છે કે હારું આ 2000 વાળી નોટું બંધ થઈ બાકી આખું સ્ટેજ ગુલાબી થઈ જાય એમાં બીજી વાત ન હોય આ ઈ વાળા છે ત્યારે ઈ વાળા માટે દોળિયા ગીગા બાપુ બારોટ જેવા વિદ્વાન કવિઓએ આલાકમા બારોટ જેવા ગીત લખ્યા પણ કેવા લખ્યા છે ગીતો આ રણજીતભાઈ બાગ સુજા બાંગ બોલી ગામડામાંથી હાગ બાગ જતા સિંહ જમુ જાળા બસુટા બનાંગ જાણે છૂટા આસમાન ગતા ફૂટા જમી દાગ આઈ જાળા બાળા જગ વાળા બલ્લે કાળા મારી જાગે બાડુ વાળા રંગ કાળા રંગ તાળાપુર કોદળા બુડાળા વાહે વાદળારા નૂર આજ પડી ધાણી બંદુ કાળી વાગ્યારાના દૂર ગમહાણ ટકાળી થાળ્યું બોલે મંડાણી કાળ્યું જેવું ધોડિયા ગમરી જાણે મામલા મેદાન હું આ ગીત કાયમ ગાઉં છું એટલે બધાને એમ થતું છે કે શરૂઆતમાં જ બગડાટીના ગીતો શું કામ વાગે છે નાલંદા વિદ્યાપીઠમાં મહંમદ બખ્તિયારે બા ચડાઈ કરી હતી આ સ્વામી સચ્ચિદાનંદે પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે આખી વાતનો
રણજીતભાઈ, નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર હતા, 11,000 હતા. એમાં મોહમ્મદ બખ્તિયારે 250 ઘોડેસવાર લઈ અને ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠ ઉપર. તમે જાણો છો, 2 હાથે તરવારું હાકી 11,000 ની કતલેઆમ કરી નાલંદા વિદ્યાપીઠમાં. અને 11,000 ની કતલેઆમ કરી અને મોટામાં મોટી લાઇબ્રેરી કથા કદાચ આપ સાંભળેલી છે, જાણેલી છે, એ હળગાવી દીધી નાલંદા વિદ્યાપીઠની. ભઈલું બાપુ, એ 3 મહિના 6 મહિના સુધી તો એને ધુવાડા નીકળતા એવી મોટી નાલંદા વિદ્યાપીઠની આપણી લાઇબ્રેરી હતી. સ્વામી સચ્ચિદાનંદે આ પુસ્તકમાં ટાંક્યું છે, વીરતા પરમો ધર્મ. જેમાં વીરતા ન હોય એ ભક્તિ નો કરી શકે, જેનામાં વીરતા ન હોય દાતારી નો કરી શકે, જેનામાં શૌર્ય ન હોય એનાથી કાઈ ન થાય. એટલે અમે ગામો ગામમાં ગીતો ગાઈશી, ધર્મને બચાવવા માટે, બેન દીકરી માટે, ત્યાગ અને સમર્પણ માટે આ ગીતો ગવાતા હોય છે, નહીં કે આપણે અંદરો અંદર બાંધવા માટે. એટલા માટે આ ગીતને યાદ કરું છું કે તેદી નાલંદા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સપાખરા સાંભળ્યા હોત, હું હૃદયથી બોલું છું, તો મોહમ્મદ બખ્તિયારના બાપની તેવડ નથી ખામો ભીટ માંડી હકે, તરવારના ઝાટકે બોટિયું બારી કાઢી લે તાકાતી છે આ ગીતોમાં. ત્યારે જય 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 વિહળાનાથ, જય 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 વિહળાનાથ. બાજે ધંબાળું જોરાળા દૂધ હુકડા કપીદા વાળા તેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉજરા વડાળા ગાજે બાળા કારી હોમ ધારી હલા પતિ લાયો દાળ પદમાં ઠાર. આ જાડે સાહેબ કરંદા કે હરિનાદ હાલિયા હુકાર કારીદા હોદી સે ધરા કટા લંગરા દુહાર લડવા ઉઠિયા હમ લંગ સારા સૂદ ભારી સોમ ધરા દાળે બને આવ્યા તો ડાર. આ ભાઈ હા નાક નાક દા હાલિયા સુરા લડવા મેદાન માથ માંડિયા પલાણ ઘોડા ગુમ ગામ હાડ તકાળી તાળું બોલે મંડાળી કાળિયું જેવું થોડિયા ડમરી જાણ મામલા મેદાન. હાવળું હુકવા લાગી હાથીડા હુકયા જાણે ગગને ગુજાર આકોટા ફાકોટા દેતા હલકારા મારવા તાણી લાગી લીલી લહેર. બાપુ, આ ગીતમાં તાકાત છે, શબ્દોની તાકાત છે. આ વીરસના ગીતો જેને સાંભળ્યા હોય તો મોહમ્મદ બખ્તિયારને સામે તરવાર લઈને જવાબ ન આપી શકે. નાલંદા વિદ્યાપીઠના 11,000 10,000 સ્ટુડન્ટો હોય અને 250 ઘોડેસવાર આવીને તલવારું ફેરવી જાય તો ટગર થોડા હામાં જોઈ રહે. પણ તેથી શૌર્ય નહોતું, એમાં એ શૌર્યના પાઠ નહોતા ભણાવ્યા. વીરતા પરમો ધર્મ, ધર્મને બચાવવા ક્યારેક હથિયાર ઉપાડ્યા છે. અને ત્યારે જ કીધું છે, કૃષ્ણ ભગવાન જેવા ભગવાન પણ બોલ્યા છે કે યુદ્ધ જ કલ્યાણ ટાણું આવે ત્યારે. પણ મારે વાતું એવી તમારી સામે કરવી છે, પણ 1-2 ગીતની આદિ કરવી છે. ત્યારે આઈ ભુજાલી ભવાની દેવી રણ મેરા ગદ પીતીની સિર ગંગા દેવી કારવા ફરાળ હવળા ફેક બેવળા ધોવળા દેતા કાળે કાળ હમ ભંડાળા કરાળ. બલ કાળા બધી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાન મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ. એ આ રણજીતભાઈ આ જાડે નથી પધારો. જો આ ગીત તમે કાયમ સાંભળો છો, શ્રદ્ધા હતી કે 14 વર્ષની દીકરી બોલી મને ભરોહો છે, પાળિયાદનો ઠાકર આશીર્વાદ આપે તો વિશ્વાસ મૂકી દેવાનો હોય. આવો ભરોહો મૂકીને ઘોડા પાછા વાળી લીધા. તો રાજસ્થાન માંથી આવેલો માણસ ભરોસો કેમ મૂકી દે? પણ વિશ્વાસ હતો કે માં કોઈ દી ખોટું બોલે નહીં, માં ભરોહો રાખવાની વાત કરે છે. અને તેથી કીધું તું તારા ત્રણ હાથે દિલ્હીના કાંગરા ભડક્યાનો બાળું તો ઉદાની રાજબાઈ નો કહેવાવ. આ જગદંબા હતી યાર. ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજસણી વાગેશ્વરી દેવી આવડાઈ આવ વાળી ધ્રુસુ રાળી ભેળી હાલી ભજા ફેમ તોદલા બેસરા હોલ કામળા તકાઈ બાઈ આવને ચાવન ગલ કોળિયાર બૂટ હાજી મન ઉતારણી કરે છે મંગારી વાર આવી એના હુર હુગે આવી એ તો રહેના અમાણે ભરહો દેવી તમારો આધાર. જય જય વિહળાનાથ, જય 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 વિહળાનાથ.
જન્મ થતા ઈ જડો મરડાયન હી મૃગતા ઘટકો ઘૂમતા રજ ઘાટ ઘડો ઈ ઘડો દિલ સો ગજવો દલ પાત કહે જન જાતિ સ્વભાવ પડો જન જાતિ સ્વભાવ પડો ઈ પડો ભાઈ भाई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन शहीद दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी तू जंग मां जीत दे मां भवानी तू जंग मां जीत दे